આજે સવારમાં છે ને કાલે મામા ને મામી આવ્યા હતા એટલે આજે ભાઈબીજ છે. ભાઈબીજ જમવા આવ્યા છે. સવારમાં દૂધ બને છે. બપોર થઈ જાય ને ત્યાં ઠંડુ થઈ જાય અને ચા નાસ્તાની પ્રિપેરેશન હાલે છે. વહેલા હાર કરવું જોઈએ કારણ કે મિરલને છે ને ટ્યુશનમાં જવાનું છે. ટ્યુશનમાં જાય પહેલાં નાસ્તો કરીને જાય તો ઓલમોસ્ટ ચાલુ કરી દીધું. લીજો આ સાઈડ છે ને દૂધ ચાલુ કરી દીધું છે. અહીંયા કેસર પલાળી દીધું છે. ચા છે. આ સાઈડ શું છે? ભાખરી. મજા આવે છે? મજા જ આવે ને. ભાઈ ભાભી ભત્રીજો હજી સૂતો કેટલો મસ્ત ક્યુટ લાગે. સૂતો એમ તો સૂતો એટલી વાર જ નિરાશ છે પછી બહુ રમે એનર્જી વાળું છે ભાઈ. જો અહીંયા દૂધ થાય છે. આપણે હલાવતા જઈએ તો મમ્મી છે ને નાસ્તો બનાવી નાખે. તો ભાખરીની છાપ આવી છે. મામા ફોટો પાડે. આવી ગઈ ને છાપ. પણ જો આમ જો છલછલાકતી છે તો ભરેલી છાપ છે ભાઈ. ફૂલ ભરેલી છે. ઓલી બધા રીલ્સ ન બનાવે ભજીયાની છાપ ને સેન્ડવિચની છાપ ને રાજકોટ ગયા હતા નકર પ્રોગ્રામ કર્યો ને કે મમ્મી રીલ્સ કરવીસ કે બધું બધાય તગારા લઈને આવે ને પછી ઓલી ચુંદડી થી લઈને એવું બધું. અને નીવ જો અડદિયા બધાય લઈ લીધા. કોઈને દેતો જ નથી. નીવ મને આપીશ? દેની મને નહીં દેવાનું જ નહીં. અડદિયાની છાપ છે. હા અડદિયાની છાપ છે. નાઈ કરી લીધી છે અને હવે આવી રીતે મસ્તી કરે. મજા આવી ને? બસ બહુ નહીં કરતી હો. કરો પાછું કરો. હા જોતો તારે ફેન જોતો નથી જોતો. નીચે ઉતારું. નીચે ઉતાર દે. હા ચાલો ખાના કાંઈ જ રમાડવા નહીં. નીવ ને રમાડવા છે ને હવે રમાડ થઈ ગયો ફ્રી. મામી કે હું ફ્રી થઈ ગયો હવે. ફ્રી છું. મેં કીધું મારે ગાર્ડન છૂટું નહીં. ન્યાય ગાર્ડનમાં લઈ જાવ. અહીંયા પાછળ છે ને મંદિરે લઈ ગયા હતા મામી. પાછળ ઓલું ગાર્ડન જેવું છે ને અહીંયા મંદિરે તો લઈ ગઈ પણ ત્યાંથી હું કેટલી જગ્યાએ લઈ ગઈ. આખું જેતપુર ફરી લીધું ને. કઈ હું અડધું ફરાઈ ગયું છે અને નીવ તો હજી તો જીત કરીને રોવડાવીને લઈ આવ્યા નકર આખું જેતપુર ફરાઈ જાય. આખું જેતપુર ફરી જાય. આમ જો ફી ગયા ફી બોલતો હજી નથી એટલું. હજી અમદાવાદ નું એને બહુ ખ્યાલ નથી આવતો હજી આમ એટલું બધું. એકાદ 6 મહિના પછી બધું યાદ પછી એમ થાય નાના નાની એમ. ના દીદી બોલ. ના દીદી બોલ. શું કરે? ગાડી 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 જો બધા જમવા બેસી ગયા ને ભાઈ બીજ બહુ મોડી આવી છે આ વખતે નહીં મમ્મી? હા હો ભાઈ બીજ મોડી છે પણ આવી ગઈ. જો ત્રણેય અહીંયા બેસી ગયા છે. નીવ ની મજા આવે છે. અલગ જ બેઠો છે. પગ ઉપર પગ ચડાવીને મહેમાન આને કહેવાય. બધા જમવા બેસી ગયા. લે પપ્પા તમે કેમ ડાયરેક્ટ લઈ લીધું? દૂધ પીવાનું છો? વાટકો ખાલી છે. ખાલી થઈ ગયા છે. હજી તો ભરીને બેઠી તા ખાલી કરી દીધો. તમને જ લીધું? બધા જો જમવા બેસી ગયા છે ને હવે આપણે પણ બેસી જઈએ. તો જો અત્યારે છે ને મામા મામી આવ્યા છે ને એટલે જમી કાઢીને ફ્રી થઈ ગયા છે ને જવાનો ટાઈમ થયો છે પ્લસ ચા પાણીનો ટાઈમ થયો છે. મામા મામી મમ્મી પપ્પા ને બા બધા બાજુમાં ગયા છે બાબુ ને બાપુજીની ઘરે ચા પાણી પીવા. એટલે બધા ત્યાં ગયા છે. આપણે તો કાંઈ ચા પીવાનું નથી. હું ડાયટ સ્ટાર્ટ કરવાનું છે એટલે કીધું કરીએ. પણ મેં કીધું હવે મહેમાનને બધું આવે છે. મામા મામીને આજે બધું બનાવ્યું હતું દૂધ પૂરી. જોકે આપણે બહુ કંઈ ખાધું નથી. ખાલી ડાયટ જેવું જ કર્યું છે. દાળ ભાત ને એવું જ ખાધું છે. દૂધ તો પીધું જ નથી કારણ કે એમાં ખાંડ હોય ને એટલે ડાયટ સ્ટાર્ટ કરવું છે. પણ કીધું 2 દિવસ બધા મહેમાનને એવું જતા રહીને રેગ્યુલર થઈ જાય ને આપણું પછીથી સ્ટાર્ટ કરશું. એટલે કીધું કાલથી સ્ટાર્ટ કરશું. અને એમાંય પાછો મેસેજ આવ્યો કે આખા વીકનું જે ટાઈમ ટેબલ છે ને એમાંય ટાઈમમાં ચેન્જ થયો છે. સવારે 7 વાગે જવાનું છે ને 4 વાગે આવતું રહેવાનું છે. ફર્સ્ટ શિફ્ટમાં આવતું રહેવાનું છે. 7 વાગે નથી આવવાનું. એટલે કીધું એ સારું થયું. એટલે આપણે ડાયટ વ્યવસ્થિત ફોલો થશે અને જે એક્સરસાઇઝ કરવાની કીધી છે એ પણ થશે. તો કીધું બરાબર જ છે. એટલે કાલથી જ ચાલુ કરીએ. હું 2 દિવસથી આગળથી થોડું ઓછું કરી નાખ્યું છે. તેલવાળું છે ખાંડવાળું છે એ બધું ઓછું જ કરી નાખ્યું છે. સાવ કંઈ ખાતી નથી. પણ કીધું આ તો ચાલુ કર્યું છે તો હવે વાંધો નહીં કાલથી જ વ્યવસ્થિત રીતે ફોલો કરશું એમ.
અત્યારે એ લોકો ચા પાણી પીવા ગયા છે ને આવી રીતે કાલનો શેડ્યુલ છે. બેગ ધોયું છે એટલે આપણે એ પહેલાં ભરવાનું છે અત્યારે. એટલે બેગ ભરી લઈએ ને કાલથી જઈએ કોલેજ. જો અત્યારે છે ને બહાર જાવું. અંદર એવું નથી ગમતું ને તને નીવ? હે હા, બહાર જ જવું હે ને. ચારમી એને છે ને આટલામાં આટા મરાવ જેવું લાગે ને તો ઓલી સાઈડ લઈ જાય. ક્યાં જાવું તાલે? 4 મી તો હાલશે નહીં. 4મી નહીં હાલે ને એટલો દોડશે એમ. ઓળશે ને ઓલી 4 મી ને તો ક્યાંય મૂકી દે પાછળ. આપણે બી જાય મોટું હાલ 4 મી હજી ના એમ પાછું છે ને કોઈ ભેગો જાતો જ નથી. મમ્મી પેલા નહીં મમ્મા. જાય છે પણ ફટકે ને ત્યારે. હા, પેલા નાસ્તો કરી લીધો અને ત્યાં રહેતો જ નતો. બાપુજીને ઘરે ગયો ને ત્યારે એટલે પાછા એના મમ્મી છે ને હવે લઈ જાય છે બહાર. બારે ક્યાં જવું છે એ ખાલી કઈ બોલે નહીં, ખાલી આ કરે છે. જોઈએ. હા, મારી આવો. જેતપુર વિઝિટ કરે છે ન્યૂ. જો નહીં તને જ જવું તું ને જાય છે ને મામી પર એમાં આવી ગયું. બહુ હાલવાનું નહીં નહીં જરૂર ન પડે અહીંયા. મને ગમે હાલો. હાલો તો જા. કેમ ગયા એમને જો હાઈલો જાશે એમ. દીદીને શેરી જોઈ આવું. જવું જ પડે ને. જેતપુર વિઝિટ કરે છે. રાજકોટ તો હલતા કરતો હોય. આવી રીતે ને મજા આવે છે બહાર નીકળવાની. ઘર જોઈ શેરી જોવી પડે. ઘર જોયું, શેરી જોયું પડે. પાછળ મંદિર ડોબરિયાવાળી લગી પહોંચી ગયા હતા. એટલા વાગ્યામાં તો બધી આટો મારી લીધો સવારમાં. સવારમાં ગાર્ડનમાં ગયો, ત્યાં મજા ન આવી, મંદિરે બેસવા ન દીધા. પણ ચારમી કેવું બીજા બગીચા લઈ જાવ એમ. એટલે એ લોકો ત્યાં ગયા, ત્યાંથી આખો આટો મારી અડધું જેતપુર તો ફરી લીધું. બગીચે હોતે જઈ આવ્યા. ડોબરિયાવાળી બગીચા હોતે ને જઈ આવ્યા. ત્યાર પછી ઘરે આવ્યો. અત્યારે છે ને અંદર એમ કંટાળો આવતો હતો એટલે પાછું કે હાલ બાર એમ હાલવા જાય. હાલવાનો તો બહુ શોખીન છે. જેટલું હલાવો ને એટલું હાઈલ જ જાય, રોતો જ નથી. અત્યારે જોઈને સામેથી કીધું મારે જાવું છે. હા જો અત્યારે જો ક્યાં પહોંચાય. અત્યારે પાછો ક્યાંક જોઈ જાય ને તો મામી કે વે નહીં કરે એટલે બાર બહુ ન લઈ જાય. ગમે એવા નાના છોકરાનું કઈ રમકડું કેવું જોઈ જાય ને તો આને જોતું હોય. એટલે બહુ બહાર લઈ જવામાં જોવું પડે. પછી મુકાવું અઘરું પડે. હા પકડાઈ ગયો. હાવ હવે ક્યાં ભાગીશ? આખો ગોળ ગોળ ફરે હો. ચકડી ભમાડી નીવ તારા અહીં આવું છે? ના 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 ત્યાં નથી જવાનું. ક્યાં? ત્યાં ના 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 ત્યાં તું ઘા કરી દઈશ ને પાછું જોઈ છી છે. જો ક્યાં ન જવાય, ગંદુ છે. નીવ તાર રોકાવું છે? ના મામી બારે જાવું છે એમ. બહાર જાવું છે તારે? ફાઇનલી જો જવાનો ટાઈમ થઈ ગયો. બધા બાય બાય કહેવા એવા છે. એમ નથી જાતો એકલો, બારે નથી જાતો. શું કરે? કઈ કરશો આ નવું? જૂનું થઈ ગયું યાર. મજા આવી ગઈ જો છેલ્લે છેલ્લે દોડતો આવ્યો. હા હે ભાઈ નાસ્તો લઈને આવ્યા. સાબુદાણા હાલશે એને. સાબુદાણા લઈ લ્યો નેવું માટે. રાજકોટ પહોંચી જશે. એક વાર સુઈ જાય તો પહોંચી જાય. થોડીક વાર થાય ને એટલે સુઈ જાય. પહોંચી જાય. સાબુદાણા ને એવું લઈ લે. આ તો પાસ્તા ને એવું છે, વેફર ને બિસ્કિટ ને એવું. ઈ તો તીખા લાગે, બહુ તીખા હે બહુ મસાલા વાળા હે. ઈ નો હાલે. આ તો સાબુદાણા ને એવું હાલે. સાબુદાણા ને એવું હાલે. મોડું પીળું હોય ને એટલે બાકી ઓલું તને ફૂલ તીખું લાગે. ટાઈમે ઉપર હોયો ગયો. બારે નીકળો ને તો ઉડી ગયો. રાજકોટ પહોંચી જશે. લઈ લેજો. રાજકોટ બધા જોવા નીકળ્યા. જો તો કઈ થયું હોય એમ. છેલ્લે વહી ગયો બગા. લમી વહી ગયો.
અત્યારે છે ને મામા મામીને નીવ જતા રહ્યા છે. એક દિવસ રોકાણા, બહુ મજા આવી. અને અત્યારે સાંજે છે ને ઓળો ને રોટલાનો પ્રોગ્રામ હતો. કીધું 2 કલાક જ થાય, જમીને જાજો. એટલે જમવાનું બનાવી નાખ્યું ને જમી લીધું. એ લોકો જતા રહ્યા છે. ફાઇનલી ફ્રી પણ થઈ ગયા છીએ. અને ફાઇનલી ગાઈઝ હવે કાલથી આપણે ડાયટ ચાલુ કરી દઈશું. અને જે બી કંઈ પ્રોસેસ છે એ કરી દઈશું. ફાઇનલી બધું હવે છે ને કન્ટિન્યુ રાખવું છે, નો બ્રેક, ગમે એ થઈ જાય. તો કાલથી ડાયટ ચાલુ કરી દઈશું ને અત્યારે છે ને મેં કીધું આજેથી જ પ્રોટીન પાવડર લઈ લઉં. કારણ કે અત્યારે થોડુંક એવું જમ્યું છે, ઓળો ને રોટલો ખાધો છે એટલે એ તો સારું જ કહેવાય. એટલે એ લઈ લીધો ને અત્યારે આપણે લેવાનું છે પ્રોટીન પાવડર. તો જો આ પહેલી વાર આપણે ટ્રાય કરીએ છીએ, હું બતાવું તમને. ડૉક્ટરે કીધું છે કાં તમે પાણી સાથે લઈ શકો ને કાં દૂધ સાથે, પણ કીધું દૂધ સાથે નથી લેવું કારણ કે એમાંય ફેટ હોય તો આપણી કેલેરી વધે. એના કરતાં આપણે છે ને પાણી સાથે ટ્રાય કરશું કારણ કે એમાં ઓછી કેલેરી હોય. અને આ છે ને સુગર ફ્રી છે, પ્લસ ચોકલેટ ફ્લેવર છે એટલે આમાં વધારે મજા આવશે. ટ્રાય કરીએ બનાવીને. અને આ ટાઈપની સ્પૂન આવી છે. 2 સ્પૂન છે ને 1 ગ્લાસમાં નાખવાની છે. ચોકલેટ ફ્લેવર છે એટલે આપણે 2 સ્પૂન નાખી દીધી છે 1 ગ્લાસમાં. અને આવી રીતે પાવડર આવ્યો છે અને 2 સ્પૂન નાખવાની છે. આપણે મિક્સ કરીને ટ્રાય કરીએ. તો જો આપણે છે ને હલાવી નાખ્યું છે ને એકદમ ચોકલેટ શેક હોય ને એવું લાગે છે. મમ્મી પણ આવી ગઈ છે, એનું ગરમ પાણી મૂક્યું છે પીવા માટે. આપણે મમ્મીની ટેસ્ટ કરાવશું. કરો મમ્મી ટેસ્ટ. આ પાણી પાણી એટલે એને દૂધ હારે કીધું. તમે કીધું પાણી હારે ભાવે ને તો એક પાણી હારે, દૂધ હારે ભાવે ને તો દૂધ હારે. પણ મેં કીધું દૂધમાં કેલેરી વધારે હોય, ભલે ને તો થોડું દૂધ લેવાય. કંઈક ટ્રાય કરશું. પણ આ છે ને બીજું કાંઈ ન હોય, ચોકલેટ શેક છે. આમ ચોકલેટ શેક જેવું જ લાગે. જો ટ્રાય કર. પાણી પછી આવ્યું મારું ગરમ પાણી છે. ગરમ પાણી પછી બીજે એક ટ્રાય કર કેવું લાગે. ડ્રાયફ્રૂટ મેં પલાળ દો. એટલે ગ્લાસ જ લઈ લે. 1 સ્પૂન નાનો. પાણી યાર જરીક ઓલું લાગે, દૂધ હારે બહુ મજા આવે. પણ આમાં મજા નથી લેવાની. ભલે ને તો પેટ ચોકલેટ શેક જેવું લાગે ને. પેટ ભરાય છે. એને સાંજે છે ને એને સાંજે કીધું છે કે ભેળ છે, પુટલા છે, એવું થોડુંક એવું ઈ ખાઈ લેવાનું ને 1 ગ્લાસ આવડા પછી પી લેવાનું. થોડીક એક્સરસાઇઝ કરવાની. એટલે આપણે આ એક્સરસાઇઝ તો કઈ થતી નથી. નો થાય. કોલેજ ટાઈમ છે ને, કાલથી જ કોલેજ ચાલુ થઈ જશે. 3 દિવસની આપણે રજા હતી, શુક્ર, શનિ, રવિ ને સોમ, 4 દિવસની રજા હતી. હવે કાલથી ચાલુ થાય 7 થી 7. એટલે પછી કસરત કરવાની હિંમત ન રહે. આખો દી કોલેજે જ હાલવા જાય ઈ જ. ને આ ટ્રાય કરીએ આપણે. થોડુંક સ્વીટ છે ને, ચોકલેટ શેક પીતા હોય ને એના જેવો જ એકદમ પ્રોપર ટેસ્ટ આવે. એટલે આપણે ડેઈલી સાંજે ચોકલેટ શેક પીશું. આમ દવાની દવા જેવું છે ને, આમ મસ્તનું હોય એકદમ. ચોકલેટ ફ્લેવર હે ને.